हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली। मारी चेनल नाम दियाबेन डी रसोड़ू। तो आज આપણે સેવ અને લીલી ડુંગળીનું શાક બનાવશું। તો આપણે આ સેવ લીધી છે, જે આ ઝીણી આવે એ સેવ લીધી છે, અને આપણે આ ડુંગળી લીધી છે લીલી। તો આપણે 4-5 નંગ નાની નાની સુધારી લીધી છે। થોડુંક આપણે જીરું લીધું છે, થોડુંક આપણે લસણ લીધું છે, 7-8 લસણની કળીને આપણે કટકી કરી લીધી, અને આદું લીધું છે થોડુંક, અને હિંગ લીધી છે અડધી ચમચી। એક મરચું આ રીતે મોટું સુધારી લીધું છે, આપણે ઝીણું ઝીણું આપણે સુધારી લીધું। અને આપણે હળદર લીધી છે અડધી ચમચી, 1 ચમચી આપણે ચટણી લીધી, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, અને થોડોક આપણે ગરમ મસાલો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને ધાણા લીધા છે, અને આપણે તેલ લીધું છે અને પાણી લીધું। તો ગેસ આપણે ચાલુ કરશું। તો આપણે આ કડાઈ માંડશું, એમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખશું। તો તેલને આપણે ગરમ થવા દેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે જીરું નાખશું, થોડુંક ગેસ ધીમો કરી નાખશું, અને આપણે આ લસણ નાખી દેવું, આપણે આદું નાખી દેવું, અને આપણે આ મરચાં નાખી દેવું। હવે આપણે આ લીલી ડુંગળી નાખી દેવું, અને આપણે આ હિંગ નાખી દેવું। તો હિંગ આપણે થોડીક એમને પડી રહી હતી, મરચાં ઉડ્યા એટલે તો બધું મિક્સ કરી લેવું। તો આપણે આને ઘડીક વાર સડવા દેવું તેલમાં। તો એકદમ સરસ આપણી ડુંગળી સડી ગઈ છે। તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું। તો આપણે આ હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, અને આપણે આ ચટણી નાખી દેવું। સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું। મીઠું આપણે માપે નાખશું, કે સેવમાં મીઠું હોય એટલે ડુંગળી પૂરતું જ નાખવાનું છે આપણે આમાં, અને આપણે ધાણા નાખી દેવું। હવે બધું મિક્સ કરી લેવું। તો મસાલો આપણો ઘડીક તેલમાં સડવા દેવું। તો આપણો મસાલો સરસથી સડી ગયો છે, બધું એકદમ મસ્ત સડી ગયું। તો હવે આપણે આ 1 ગ્લાસ પાણી નાખશું। આપણે 1 ગ્લાસ નાખશું, કે એમાં સેવ હજી આપણે આવશે એટલે। તો એકાદી મિનિટ જેવું આપણે આને ઉકળવા દેવું। તો એકદમ સરસ આપણું શાક ઉકળી ગયું છે। તો હવે આપણે એમાં સેવ નાખી દેવું, કે આપણી ડુંગળી સરસ પાકી ગઈ છે। તો આપણે આ સેવ નાખી દેવું એમાં। તો હવે આપણે આને એકાદી મિનિટ જેવું સડવા દેવું। તો એકદમ સરસ આપણું શાક ઉકળી ગયું છે, 1 મિનિટ જેવું થયું છે। તો હવે આપણે આમાં ગરમ મસાલો નાખી દેવું।
તો ગરમ મસાલો આપણે માપે નાખશું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું. તો આપણે ગરમા ગરમ સર્વ કરી લેવું. પછી રસો જે પ્રમાણે રાખવો એ પ્રમાણે આપણે રાખી દેવાનું. સેજ રસાવાળું હોય તો સારું લાગે. ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું સેવ અને લીલી ડુંગળીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સેવ ને લીલી ડુંગળીનું શાક.